આજે માર્કેટ નીચે છે, તો સવાલ એ નથી કે માર્કેટ નીચે છે, સવાલ એ છે કે આ વીકનેસ છે કે એક નોર્મલ પોઝ છે. નમસ્કાર મિત્રો, માર્કેટ મૂડ 9 એપ્રિલ. નિફ્ટી 23,775 પર 222 પોઈન્ટ નીચે. સેન્સેક્સ 76,631 પર 931 પોઈન્ટ નીચે. વિક્સ 20.43, 3.7% ઉપર, એટલે કે પેનિકમાં થોડો વધારો થયો છે. હવે મેઇન ડેટા પર આવીએ. એફઆઈઆઈએ કેશમાં 1711 કરોડની વેચવાલી કરી. ડીઆઈઆઈ 955 કરોડની નાની ખરીદી કરી. આને એક પેનિક ના કહી શકાય, આ એક માત્ર થોડીક પોઝ કહી શકાય. હવે ડેરિવેટિવમાં આપણે ચર્ચા કરીએ. એફઆઈઆઈ ઇન્ડેક્સ ફ્યુચરમાં 84 કરોડની નાની વેચવાલી કરી. ઇન્ડેક્સ ઓપ્શનમાં 2320 કરોડનું બાઇંગ કર્યું. એટલે કે ડાઉન સાઇડને એગ્રેસિવલી એ લોકો જોઈ નથી રહ્યા. પોઝિશનિંગ એ લોકોની ડિફેન્સિવ કહી શકાય. સ્ટોક ફ્યુચરમાં 124 કરોડની વેચવાલી કરી. સ્ટોક ઓપ્શનમાં 458 કરોડની બીજી વેચવાલી. એટલે કે સ્ટોકમાં સિલેક્ટિવ બાઇંગ અને સેલિંગ ચાલી રહ્યું છે. માર્કેટ શું કહી રહ્યું છે? તો માર્કેટ એ કહી રહ્યું છે મિત્રો કે ટ્રેન્ડ હજી તૂટ્યો નથી. આ એક પ્રોફિટ બુકિંગ ફેઝ કહી શકાય. પેનિક થોડો વધ્યો છે, પરંતુ આ એક એડજસ્ટમેન્ટ કરી શકાય. તમે આ ફોલને ક્રેશ માનો છો કે ઓપોર્ચ્યુનિટી? કોમેન્ટમાં જણાવો. જય હિન્દ, વંદે માતરમ.